જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આજે હું લઈને આવી રહી છું ગુલાબ ગુલકંદ વિથ મિલ્કશેક એન્ડ શક્કરિયા બટેટા અને કંદની પેટીસ. ગુલાબ ગુલકંદ બનાવવા માટે સામગ્રીમાં જોશે ગુલકંદ, દૂધ અને મલાઈ છે તે ને ગુલાબની પાંખડી છે તે. બનાવવાની રીત: સર્વપ્રથમ 10 મિનિટ મલાઈ સાથે ગુલકંદ મિક્સ કરો અને પછી એને 10 મિનિટ પછી મિક્સર જારમાં 2-3 બરફના ક્યુબ નાખીને મિક્સ કરો અને પછી એની અંદર પાછું દૂધ એડ કરીને મિક્સર કરો અને પછી તૈયાર છે મિલ્કશેક. ગ્લાસમાં લઈને અંદર ગુલાબની પાંખડી ઉમેરો, ચારોલી ઉમેરો ને ઇલાયચીનો ભૂકો ઉમેરો. તૈયાર છે ગુલકંદ ગુલાબ વિથ મિલ્કશેક. હવે આપણે જોશું પેટીસ, શક્કરિયા બટેટા અને કંદ. એની માટે જોશે સામગ્રીમાં 300 ગ્રામ શક્કરિયા, 300 ગ્રામ કંદ, 300 ગ્રામ બટેટા. બનાવવાની રીત: શક્કરિયા બટેટા ને કંદ અલગ અલગ બાફી લો. પછી હવે શક્કરિયા 2 પ્રકારે કરી શકાય છે. શક્કરિયાને શેકીને પણ ખાઈ શકાય, બાફીને મસાલો કરીને પણ ખાઈ શકાય છે. હવે એની અંદર આપણે શક્કરિયા બટેટા એક સાઈડ બાફી લઈએ, શક્કરિયા કંદ અને બટેટા એક સાઈડ બાફી લઈએ ને એની અંદર પૂરણ ભરવા માટે તૈયાર કરીએ કોપરું, સિંગનો ભૂકો, મરચાં આદુની પેસ્ટ. આ બધું મિક્સ કરીએ અને લીંબુ ઉપરથી નીચેવીએ, મીઠું, મરચાં આદુની પેસ્ટ આ બધું સાઈડ ઉપર રાખીએ. પછી બટેટાને છોલીને, શક્કરિયાને છોલીને એને મિક્સ વેલ કરીને અને સાઈડ ઉપર થોડા રાખીએ તો એક શક્કરિયું એક બટેટું એ રીતનું સાઈડ ઉપર રાખીએ તો સરસ મજાનો ચાટ પણ થઈ જાય છે તે. હવે એને છે તે નાના નાના ગોળ ટુકડા કરી ને પૂરીની જેમ એ કરીને સ્ટફિંગ ભરવાનું ને પછી આરા લોટની અંદર રગદોળવાનું. હવે એને 2 રીતના પેટીસને છે તે કરી શકાય. એક તો આરા લોટમાં એ કરી ને ડીપ ફ્રાય ઓઇલમાં કરાય, અથવા તો નોનસ્ટિક પેનની અંદર છે તે જ્યારે અપવાસ હોય ત્યારે ઘીથી એને તળી લેવાય છે તે. હવે ચટણી બનાવવાની રીત: કોપરું લીલું, કોથમીર, મરચાં આદું આ બધું મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડમાં એ કરો ને કેળાની એક છાલ પણ અંદર નાખી શકાય, દહીં પણ નાખી શકાય લીંબુ ન નાખવું હોય તો તૈયાર છે ચટણી. આ રીતના કંદ, શક્કરિયા અને બટેટાની પેટીસ તૈયાર છે તે. જય શ્રી કૃષ્ણ. હવે તમારા ઘરમાં ફૂલઝાડ હોય, ટિપ્સ નંબર 1, ફૂલઝાડ હોય એને દાળ ચોખાનું પાણી જે ધોવાયેલું હોય એને જ્યારે તમે પાણી પાઓ ત્યારે દાળ ચોખાનું ધોયેલું પાણી પીવડાવો. માખણ બનાવો, ઘી બનાવો ત્યારે એની જે છાશ હોય એ ફૂલઝાડને પીવડાવો. તમારા ફૂલઝાડ લીલા રહેશે. તમારું પરિવાર હસતું લીલાછમ પરિવારની અંદર રાખો. આ રીતના કરવાથી બધું
લીલું લીલું લાગે છે તે. જય શ્રી કૃષ્ણ. હું ઓર્ડર લઉં છું 8 mm ઇલાયચીના. મારો મોબાઈલ નંબર છે 9987463722. નોક નોક નોક. ઇલાયચી તમારે દ્વાર ઓર્ડર કરો. હવે રૂડી દિવાળી આવી રહી છે. બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે બ્રાન્ડેડ વસ્તુ બધી વાપરો, મોલમાંથી ખરીદો, પણ સાથે સાથે આપણા જરૂરિયાતવાળા પરિવારને પણ ભૂલશો નહીં. ફેરિયાઓ હોય, નાના દુકાનદાર હોય, એને નાની નાની વસ્તુ ખરીદીને જરૂરિયાતવાળી વ્યક્તિને ગિફ્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. આ મારી તમને નમ્રતાપૂર્વક અરજ છે. જય શ્રી કૃષ્ણ.